ખાંદા દોડિયા બાંદરા વાળા હાક લેથી બાગ સૂજા માંગ બોલી ગામડામાં દિયા હાક બાગ થાતો જતા સિંહ જંબુ જાળા બચુટા પનાંગ જાણે જૂટા આસમાન કહેતા ફૂટા દમતા જય બસરામ હે રામ સીતારામ ખાંદા દોડિયા બાંદરા વાળા હાક લેથી બાગ સૂજા માંગ બોલી ગામડામાં દિયા હાક બાગ જતા સિંહ જંબુ જાળા બચુટા પનાંગ જાણે જૂટા આસમાન કહેતા ફૂટા દમતા હાક નાખતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે ગામ હાણ કાળી કાળિયું બોલે મંડાણી કાળિયું જીવ ધૂડિયા ડમરી જાણે મામલા મેદાન હર હર મહાદેવ જાતતા ડાબલા જોન હાબલું હુકવા લાગી હાથીડા હુકલા જાણે ગંગને ગુજાર આકોટા બાકોટા દેતા ભલકારા લલકારા મારવા ધણી મારવા ધણી લાગી લીલી લે ભુજાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિર પ્રખંડ દેવી કરવા ફરાળ હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ મનાણા કરાળ તો ભલ કરા આપતી ઉઠી દેવા મામલે હાલિયા સુરા માલવાન મત હેમાળા ફણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા હાજો કહે આજ રણ મતાણો સંગ્રામ યુદ્ધના વર્ણનો ક્યારે ગવાતા જગદીશભાઈ એક પોતાના દીકરાનું બલિદાન આપીને દેવાજ બોદરે જેથી હારા હોરઠને ભેગું કર્યું 1000 નહીં 2000 ને મહેશભાઈ ઇતિહાસ એવું કહે છે કે 12000 આયરો ભેળા થયા ઇતિહાસ આવું કહે છે કે એક નહીં બે નહીં આ પટ્ટામાં 12000 આયરો ભેળા થયા અને જુનાગઢ સામે જેથી મોરચો માંડ્યો રા નવગણ માટે થઈ અને કે નવગણ ને ગાદીએ બેહારું ને તો માનજો દેવાજ બોદર બોલ્યો છે મારી જીભાની કિંમત છે અને ક્યારે યુદ્ધ લાવ્યું પણ કેવું હતું ધીંગાણું ઘોડા ઘૂમે ગામ હાણ બોલે મંડાણી કાળિયું ચૂ ધૂડિયા ડમરી જાણે મામલા મેદાન તને ઊભી નરે એક ઘડીએ કાપડી લઈ દોડજે એ રબરાય આજુ ડાકવાયણ વખત વેલી આપણે માં વખત વેલી આવજે થોડુંક આમ તો 2-4 કિલોમીટર બાપુનું ગામ છે ચૂર ગામ ભજનની દુનિયામાં જેને સંતવાણીને જીવતી રાખી છે ભજનને જીવતું રાખ્યું છે એવા પરસોત્તમ પરી બાપુના દીકરા અમારે ભરત બાપુ છે એકવાર તાળીઓથી વધાવી લ્યો આ એને ભજનને જીવતું રાખ્યું છે ત્યારે में ज्ञान दे जीत में ध्यान दे
હિત દે કુટુંબ સુપ્રીત દે જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની જગમાં સુધારજો થોડું એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું મોજ મારે હું રે એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું જગદીશભાઈ દાન અલગારી એમ કહેતા હતા મોજ મારે બોલવું કે રીતે કોશિશ કરો દાન અલગારી એમ કહેતા હતા કે મોજ મારે હું તો એમ કહું છું ખારી સિવિલ તમારી હોય ને ઇફે કોશિશ કરો બોલું ત્યારે તમારી સિવિલ હારી હોય ને તો લોન લઈ લેજો હપ્તે હપ્તે હપ્તા ભરાઈ જવાના પણ હારી ગાડીએ લઈ લેજો દુનિયામાં કાંઈ ભેળું નથી આવવાનું અને હવે સાંભળજો આમાં લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા તો અમારા કાળજા કીધા આપણને એટલા દુઃખ દુનિયામાં પડ્યા છે કે આપણને અગ્નિ શું હળગાવાની હતી દાન અલગારી એમ કહેતા એ લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા કાળજા કીધા રે લાઈ લાગે આમાં તોય બળે નહીં લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા તો અમારા કાળજા કીધા દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા તોય આપણે ભગવાન સામે બુદ્ધિ વાપરી છે તોય આપણે એમ કહી છીએ કે આમને નામ થાય હવે વાત સાંભળજો હા હમે તો અપનો ને લૂટા ગેરો में कहा दम था यार जगह भाई हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था न जाने कौन सी शिकायत के हम शिकार हो गए ये दिल जितना साफ रखा उतने ही गुनेगार हो गए થોડું ભાઈ જેટલા હારા છે ને એ જ હલવાઈ જાય છો નક્કી કરજો કળિયું ગાલે છે દેવાય પંડિતની આગેવાણી છે કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની રાવ કે નહીં ફરિયાદ આયા તો કુંવારી કન્યાને કલંક લાગશે હવે સાંભળજો સતી છે ને એને ખૂણામાં બેહવાના વારા આવશે કળિયુગના એધાણ છે પંડિત બોલ્યા છે હું નથી બોલ્યો 800 વર્ષ પહેલા બોલ્યા છે આ જેટલા પાખંડી છે ને એના તો સન્માન ને હાર તોડા એની વાત જવા દો તમે એમ થાય હા 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 શું કામ પંડિતજી બોલાતા પાખંડી પૂજા છે એવો કળિયુગ આવશે અને હાચા હશે ને એને તો વેચાવાના દી આવશે એની તો કોઈ કિંમત નહીં કરે શું કામ પણ હું તો એમ કહું છું મહાન પુરુષો કહેતા હતા સત્ય પરેશાન હોય કોઈ દી પરાજિત ન હોય અને એવો એક પ્રસંગ મને આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે વાતું સાંભળવા ત્યારે મને પ્રસંગ યાદ આવે દાડો વાસરો બિરાજે છે આયા પણ એ પ્રસંગ તમને કહો અરે બે વાતને ભેળી લેતો જાઓ